નમસ્કાર મિત્રો, રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના તાજા સમાચાર વિગતવાર। ગુજરાતના વાતાવરણમાં પલટો, પશ્ચિમી વિક્ષોભના કારણે માવઠાની આગાહી। ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર બદલાવ જોવા મળી રહ્યો છે। પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર ભારત સાથે ગુજરાતમાં પણ હવામાનનું સ્વરૂપ બદલાયું છે। કાતિલ ઠંડી બાદ તાપમાનમાં વધારો થયો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તેમજ સામાન્ય વરસાદ નોંધાયો છે। ગુજરાતના જંગલોમાં નવા અધ્યાયની શરૂઆત, વાઘના કાયમી વસવાટ માટે સરકાર સજ્જ। ગુજરાત રાજ્ય અત્યાર સુધી એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી વસવાટ તરીકે ઓળખાતું રહ્યું છે, પરંતુ હવે રાજ્યની વન્યજીવ સૃષ્ટિમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે। રતનમહાલના જંગલોમાં વાઘની હાજરી નોંધાતા ગુજરાત સરકારે તેના સંરક્ષણ અને કાયમી વસવાટ માટે ગંભીર પ્રયાસો શરૂ કર્યા છે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। 23 જાન્યુઆરીના રોજ વહેલી સવારે ઈમેલ મારફતે શહેરની અનેક શાળાઓને નિશાન બનાવીને ધમકી આપવામાં આવી હતી, જેને પગલે તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને પીએમ સ્વનિધિ યોજનાનો મુખ્ય કાર્યક્રમ તિરુવનંતપુરમ, કેરળ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમની સમાંતર રાજ્યભરની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં પણ આયોજન કરાયું હતું, જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગ્રામીણ આવાસ યોજના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અને રાહત આપતો નિર્ણય કર્યો છે। ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાથી જોડાયેલા હજારો પરિવારોને આ નિર્ણયથી સીધો લાભ મળવાનો છે। એપ્રિલ મહિનાથી વીજળીના બિલમાં દર મહિને નવો ફેરફાર થશે। નવી રાષ્ટ્રીય વીજ નીતિ અમલ તરફ આવી રહી છે। દેશના કરોડો નાગરિકો કે જેઓ વીજળીનો ઉપયોગ કરે છે તેના માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એપ્રિલ મહિનાથી વીજળીના બિલમાં દર મહિને બદલાવ થઈ શકે છે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી રાષ્ટ્રીય વીજ નીતિનો મુસદ્દો આગામી સમયમાં કાનૂન બનવાની પ્રક્રિયામાં આવી રહ્યો છે।